બ્લડ પ્રેશર છે શું એક્ઝેક્ટલી? આપણી જે ધમનીઓ છે એનું એક પ્રકારનું ઇન્ટરનલ પ્રેશર. બ્લડ પ્રેશર કોને થઈ શકે અને એની થવા પાછળના કારણો શું છે? ધારો કે હું આજે મારું બ્લડ પ્રેશર મપાવું છું, બરાબર, તો મને એવું જણાવો કે એ જો નોર્મલ રેન્જ કરતા 10% કે 20% વધારે આવ્યું તો એમાં મારે કેટલું ટેન્શન લેવું જોઈએ? તમે એકવાર બીપી મપાવો છો અને તમારું બીપી વધારે આવે છે તો એને બ્લડ પ્રેશર ના ગણવું જોઈએ. હું પણ એવું માનું છું. મતલબ મેડિસિનથી બીપી મટે ખરા? આના સામે મારો ક્વેશ્ચન છે કે આજે તમને ભૂખ લાગી છે તો તમે આજે જમ્યા તો કાલે ફરી તમને ભૂખ લાગશે ને? લાગશે. કોઈ પણ વ્યક્તિને હાઇપરટેન્શન એટલે કે બ્લડ પ્રેશરની બીમારી કેમ થાય છે? બ્લડ પ્રેશર શું છે? કોઈનું પણ બ્લડ પ્રેશર કેમ વધે છે? તેને કઈ રીતે કંટ્રોલ કરી શકાય? નમસ્કાર, હું છું રાજ ફ્રોમ રેડિકલ ટેકાર્ડ, યોર પ્રોસેસ ઓટોમેશન સ્ટ્રેટેજીસ્ટ. આ તમામ સવાલના જવાબ આપણને આપશે ડૉક્ટર નેહલ સાધુ. ઇન્ડિયામાં 30 કરોડ કરતાં પણ વધારે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા છે. મોટાભાગના લોકોને તો ખબર જ નથી કે બ્લડ પ્રેશરનો નોર્મલ રેટ શું હોય છે. સો પ્લીઝ સ્ટે ટ્યુન વિથ અસ ટિલ ધ એન્ડ, બિકોઝ આ વિડીયોના અંત સુધીમાં તમને તમારા દરેક સવાલના જવાબ મળવાના છે. સો વેલકમ નેહલભાઈ, કેમ છો? થેન્ક યુ રાજ, થેન્ક યુ વેરી મચ. સો પહેલાં તો નેહલભાઈ, તમે અમને એવું જણાવો કે બ્લડ પ્રેશર છે શું એક્ઝેક્ટલી? ત્યાંથી આપણે શરૂઆત કરી. ખૂબ જ મહત્વનો ક્વેશ્ચન છે કે બ્લડ પ્રેશર, જેને આપણે શોર્ટમાં બીપી પણ કહેતા હોઈએ છીએ, જેને અમે અંગ્રેજી અંદર હાઇપરટેન્શન કહેતા હોઈએ છીએ, મેડિકલ ટર્મિનોલોજી છે. તો એ શું છે? તો આપણી જે ધમનીઓ છે એનું એક પ્રકારનું ઇન્ટરનલ પ્રેશર, એને બ્લડ પ્રેશર કહેવાતું હોય છે. અને જે નોર્મલી ઉપરનું બ્લડ પ્રેશર 120 અને નીચેનું બ્લડ પ્રેશર 80 હોય તો એને આપણે નોર્મલ ગણતા હોઈએ છીએ. 120 ઉપરનું અને 80 નીચેનું. હવે જો એનાથી વધે તો એને હાઇપરટેન્શન અથવા તો બ્લડ પ્રેશર કહી શકાય. ઓકે, હવે જે તમે ઉપરનું 120 અને જે નીચેનો 80 કહો છો તો એનો એક્ઝેક્ટ મિનિંગ શું છે? કેમ કે ઘણીવાર આપણે એવું સમજતા હોઈએ છીએ કે રેન્જ છે કે એની વચ્ચે હોવું જોઈએ, રાઈટ? બટ એનો એક્ઝેક્ટ ટેકનિકલી મિનિંગ શું છે? આ એક મેડિકલ ટર્મિનોલોજી છે રાજ, કે સિસ્ટોલિક. જ્યારે સિસ્ટોલમાં હાર્ટ હોય ત્યારે જે બ્લડ પ્રેશર હોય એને સિસ્ટોલિક બ્લડ પ્રેશર કહેવાય. અને ડાયસ્ટોલ એટલે રિલેક્સિંગ હાર્ટ હોય ત્યારે જે બ્લડ પ્રેશર હોય એને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર કહેવાય. એટલે સિસ્ટોલમાં જ્યારે હાર્ટ, અમે બ્લડ પ્રેશર માપનાર હોય એને ખબર પડતી હોય છે કે પહેલો ધબકારો આવે અને પછી ધબકારો જતો રહે. તો ધબકારો આવે ત્યારે જે બ્લડ પ્રેશર હોય એને સિસ્ટોલિક બ્લડ પ્રેશર કહેવાય, જે ઉપરનું કહી શકાય છે. જે ઉપરનું સામાન્ય રીતે 120 થી 140 વચ્ચે હોય તો અમે લોકો એને નોર્મલ ગણતા હોઈએ છીએ. અને નીચેનું 80 અથવા તો 90ની વચ્ચે, 80-90ની વચ્ચે હોય તો એ ઘણીવાર નોર્મલ ગણી શકાય. 80 થી ઓછું હોય તો સારું. ઓકે, હવે આપણે થોડી ડેટા ઉપર વાત કરીએ. તો તમે એવું જણાવી શકો કે અત્યારે ઇન્ડિયામાં બીપીથી પીડિત કેટલા લોકો છે? ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે. ઘણીવાર બીપીને અવગણેલું ગણી શકાતું હોય છે. ઘણા દર્દીઓ મારા ક્લિનિકમાં આવતા હોય છે તો બ્લડ પ્રેશર હોય તો માનતા નથી, કારણ કે બ્લડ પ્રેશરના ઘણા કોઈ લક્ષણ નથી હોતા, ઘણીવાર સાયલન્ટ હોય છે. આજે ભારતની અંદર 22 કરોડ લોકો ખાલી ભારતમાં જ બ્લડ પ્રેશરથી પીડાઈ રહ્યા છે. અને વર્લ્ડ લેવલે વાત કરું તો 1.3 બિલિયન, એટલે આઈ થિંક જો આંકડાઓની વાત કરું તો 130 કરોડ લોકો વિશ્વની અંદર બ્લડ પ્રેશરથી પીડાઈ રહ્યા છે. અને એવા જ દર્દીઓની જે વાત આપણે કરી રહ્યા છીએ કે જે દર્દીઓ બ્લડ પ્રેશરથી ડાયગ્નોઝ છે. ઓકે, જે દર્દીઓ ડૉક્ટરના મેડિકેશન હેઠળ, ડૉક્ટરના ગાઈડલાઇન્સ હેઠળ દવાઓ લઈ રહ્યા છે, એવા દર્દીની તો વાત જ નથી થતી કે જે લોકો દવા નથી લેતા અને બ્લડ પ્રેશરવાળા છે. એટલે એલાર્મિંગ ફિગર્સ છે, ઘણો મોટો આંકડો છે. પરંતુ જો એને કંટ્રોલમાં રાખીશું તો બ્લડ પ્રેશર ઉપર 100% વિજય મેળવી શકીશું. તમે જે ડેટા આપ્યો એના કારણે તો મતલબ મને પોતાને ડર લાગી ગયો કે મારે બી અત્યારે ચેક કરાવવું જોઈએ શું હશે ને. 100% મારે જાણવું છે કે બ્લડ પ્રેશર કોને થઈ શકે અને એની થવા પાછળના કારણો શું છે, એ થોડું તમે ડિટેલમાં જણાવો. બ્લડ પ્રેશર છે રાજ, એવું કહેવાય છે કે બ્લડ પ્રેશર કોઈ પણને થઈ શકે. ઓકે, જીનેટિકલી બ્લડ પ્રેશર આવતું હોય છે. મધર ફાધરને હોય, દાદા દાદીને હોય, નાના નાનીને હોય, અથવા તો કોઈ એવા બ્લડ રિલેશનવાળાને હોય તો બ્લડ પ્રેશર તમારે જીન્સમાં આવે, એ 100% સાચી વાત છે. પરંતુ તેમ છતાં બ્લડ પ્રેશર લાઇફસ્ટાઇલથી પણ આવતું હોય છે. બ્લડ પ્રેશર ઓબેસિટીથી આવતું હોય છે. બ્લડ પ્રેશર તમારી જે ખરાબ હેબિટ્સ છે એના લીધે પણ આવતું હોય છે. હાલની જે લાઇફસ્ટાઇલ છે એ 100% બ્લડ પ્રેશરને નોતરતી હોય છે. એટલે બ્લડ પ્રેશર કોઈ પણને આવી શકે છે, પણ નો ડાઉટ ઇટ ઇઝ અ જેનેટિક, હેરિડિટરી બ્લડ પ્રેશર આવી શકે છે.
ઓકે, સો ડેલી લાઈફસ્ટાઈલ અત્યારે જે લોકોની છે એમાં મેઇન તમે કોને દોષ આપી શકો? 100% સાચી જો વાત છે. લાઈફસ્ટાઈલ રિગાર્ડિંગ જ વાત કરવામાં આવે, આપણે જેનેટિકલી હમણાં સ્ટોપ રાખીએ હવે, હા, તો તમે કઈ ટાઈપની લાઈફસ્ટાઈલના કારણે બ્લડ પ્રેશર વધી શકે, મતલબ એના કેસીસ વધારે આવી રહ્યા છે એનું તમે થોડું જણાવી શકો? 100% જે તમે ક્વેશ્ચન કર્યો એ હાલના જે જુવાન લોકો છે, હાલના જે જીવી રહ્યા છે જે લોકો, એમના માટે આઈ ઓપનિંગ કહી શકાય. કારણ કે જેમનું વજન વધારે છે, ઓબેસિટી જેને કહેવાય, એવા લોકોને બ્લડ પ્રેશર થવાની શક્યતાઓ છે. જે લોકો સ્મોકર્સ છે, જે લોકો ટોબેકો લે છે, જે લોકો આલ્કોહોલ લે છે, એ બધા જ બ્લડ પ્રેશરને નોતરું આપી રહ્યા છે. એ બધાને ક્યારે ને ક્યારે તો જીવનમાં બ્લડ પ્રેશર આવશે જ. સાથે સાથે બેઠાડું જીવન, જેમનું જીવન બેઠાડું છે, એટલે કે બસ કંઈ કામ કરવું નથી, એવા લોકોને પણ બ્લડ પ્રેશર આવી શકે છે. જે લોકોનું જીવન એક્સરસાઇઝ વગરનું છે, હું એમ નથી કહેતો કે તમે રોજ સવારે ઉઠીને જિમમાં જાઓ અને બોડી બિલ્ડિંગ કરો, એવું હું કહેવા નથી માગતો, ક્યારેય મેં એવું કહ્યું પણ નથી. પરંતુ તમે રોજ મોર્નિંગ વોક કરો, મોર્નિંગમાં ટાઈમ ના મળે તો ઇવનિંગ વોક કરો. તમે અડધો કલાકનું વોકિંગ જો દિવસમાં રાખશો તો પણ તમારા બ્લડ પ્રેશરને તમે કંટ્રોલ રાખી શકશો. લાઈફસ્ટાઈલમાં બહુ નજીવા સુધારા કરવાની જરૂર છે. જેમ કે અડધો કલાક, પોણો કલાક જેટલું વોક, તમારા ખોરાકની અંદર જે ફેટ વધારે આવી રહ્યો છે એ ઓછો કરી દો. તમે તમારા વજનને કંટ્રોલમાં રાખો. થોડું પણ વજન વધવા જતું હોય તો તમે વજનને કંટ્રોલ કરી દો. ખરાબ આદતો જે મેં કહી એ બધાથી દૂર રહો તો તમે બ્લડ પ્રેશરને 100% કંટ્રોલ કરી શકશો. ઓકે, તો નિયલભાઈ મને એ જણાવો કે જે હાઈ બ્લડ પ્રેશર છે અને લો બ્લડ પ્રેશર છે, તો એ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે પહેલાં તો? એન્ડ ડિફરન્સ પછી થોડું એ જણાવો કે એના સિમ્ટમ્સ શું હોઈ શકે? પહેલાં તો રાજ એક ફંડો હું ક્લિયર કરી દઉં કે લો બ્લડ પ્રેશર એવી કોઈ એન્ટિટી છે જ નહીં. બ્લડ પ્રેશર નોર્મલ હોય કાં તો હાઈ હોય. લો ગળાને રહેતું હોય છે તો એને લો નોર્મલ કહેતા હોઈએ છીએ અમે. અથવા તો કોઈ પણ ઇન્ફેક્શન થયું હોય, ઘણીવાર ઘણી સર્જરી વખતે, અથવા તો ઘણીવાર આઈસીયુમાં પેશન્ટ એડમિટ હોય, ક્રિટિકલ હોય, એવા ટાઈમે બ્લડ પ્રેશર લો રહેતું હોય છે. બાકી લો બ્લડ પ્રેશર લઈને ફરતા હોય એવા લોકો નથી હોતા. હવે હું બ્લડ પ્રેશર એટલે કે હાઇપર ટેન્શન અથવા તો હાઈ બ્લડ પ્રેશર, એના ચિહ્નોની હું વાત કરું તો સામાન્યતઃ ઘણીવાર કોઈ ચિહ્ન હોતું જ નથી. ઇટ્સ એ સાયલન્ટ કિલર જેને કહેતા હોઈએ છીએ કે ઘણીવાર કોઈ ચિહ્નો વગર બ્લડ પ્રેશર પ્રેઝન્ટ થતું હોય છે. મારી ચેમ્બરમાં વોકિંગમાં અમે ઘણીવાર કોઈ પેશન્ટના બીપી માપીએ અને એનું બીપી વધારે આવે, આવું ઘણીવાર નહીં પણ વખતો વખતવાર બનતું હોય છે. પરંતુ જો ચિહ્નોની વાત કરું તો માથાનો દુખાવો, હેડેક ઇઝ ધ કોમનેસ્ટ સિમ્ટમ. સેકન્ડ ઇઝ પાલ્પિટેશન. ઘણીવાર ઘણાને ધબકારા વધી જતા હોય છે કે એવા પેશન્ટ મારી પાસે આવતા હોય છે કે સાહેબ અમે બેઠા હોઈએ છીએ તો અમારા સેલ્ફ અવેરનેસ ઓફ હાર્ટબીટ, એને પાલ્પિટેશન કહેવાય, કે અમે બેઠા હોઈએ તો અમારું હૃદય જાણે ધબકતું હોય એવું લાગે છે. થર્ડ સિમ્ટમ અનએક્સપ્લેઇન નોઝિયા. ઘણીવાર ઘણાને એટલું માથું દુખતું હોય કે નોઝિયા ફીલ થાય, ઉબકા આવતા હોય, વોમિટિંગ થતું હોય, ચેસ્ટ પેઇન થતું હોય. એટલે આ બધા સામાન્યતઃ બ્લડ પ્રેશરના ચિહ્નો છે. આમાંના કોઈ પણ ચિહ્નો દેખાય તો નજીકના ડૉક્ટરનો કોન્ટેક્ટ કરી લેવો જોઈએ, બ્લડ પ્રેશર મપાવવું જોઈએ, અને બ્લડ પ્રેશર જો વધારે આવે તો ડૉક્ટરની સલાહ મુજબની દવા પણ ચાલુ કરવી જોઈએ. ઓકે, બીજો મારો ક્વેશ્ચન એ છે કે બ્લડ પ્રેશર વખતે એવું થઈ શકે કે ચેસ્ટ પેન થઈ શકે કે એવું કાંઈ? હા, ચોક્કસ થઈ શકે. મેં કહ્યું ને કે પાલ્પિટેશન થાય એટલે કે હૃદયના ધબકારા સામાન્યતઃ 72 થી 80 વચ્ચેના ધબકારા આપણા નોર્મલ હોય. તો એવા વ્યક્તિને 100 જેટલો ધબકારા થઈ જાય તો એને ચેસ્ટ પેઇન થાય. તો એ ચેસ્ટ પેઇન ઘણીવાર હાર્ટ એટેકનું ચેસ્ટ પેઇન નથી હોતું. એ પાલ્પિટેશનના લીધે ચેસ્ટ પેઇન હોય છે, એ ઘણીવાર બ્લડ પ્રેશરના લીધે થતું ચેસ્ટ પેઇન હોય છે. ઓકે, બીજું એક તમને એક્ઝામ્પલ આપું કે ઘણીવાર કેવું હોય છે કે ધારો કે આપણે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરીએ, લાઈક ઘણા લોકો જિમમાં જાય છે, રાઈટ, અને કાં તો કાર્ડિયો કરતા હોઈએ, તો ઘણીવાર એવું છે કે સ્પીડમાં જો આપણે વોક બી કરીએ ને તો પણ શ્વાસ ચડી જાય અને એ ટાઈમે આપણને એવું ફીલ થાય છે કે ચેસ્ટ પેઇન થાય છે. તો એ વખતે શું એ હાઈ બ્લડ પ્રેશરના કારણે થાય કે એ વખતે નોર્મલ જે લોકો છે એને પણ આ વસ્તુ થઈ શકે છે? હંમેશા તમે કાર્ડિયો કરતા હો અને વધારે સ્પીડમાં તમે દોડતા હો તો તમારા હૃદયના ધબકારા વધવા જ જોઈએ. અને હૃદયના જો ધબકારા ના વધે તો એ ખોટું કહેવાય. એટલે કે હૃદયના અમે જે સ્ટ્રેસ ટેસ્ટ કરતા હોઈએ છીએ, ટ્રેડમિલ ટેસ્ટ કરતા હોઈએ છીએ, એની અંદર અમે લોકો ધબકારા જ માપતા હોઈએ છીએ કે તમારા ધબકારા અમુક લેવલે જો પહોંચે
અને એ વખતે તમારા હૃદયના કાર્ડિયોગ્રામના કોઈ ચેન્જીસ આવતા ના હોય તો એને નોર્મલ કહેવાય. એટલે કાર્ડિયો વખતે જો તમારા ધબકારા વધે એ નોર્મલ કહેવાય. પરંતુ જો તમને ચેસ્ટ પેઇન થતું હોય કાર્ડિયો વખતે તો 100% ડૉક્ટરનો કોન્ટેક્ટ કરી લેવો જોઈએ. કારણ કે એને કોઈ બીજો તો ખતરો નથી ને એ ચેક કરાવી લેવું જોઈએ. ઓકે, બરાબર છે. હવે બીજો એક ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન એ છે કે ધારો કે હું આજે મારું બ્લડ પ્રેશર મપાવું છું, બરાબર, તો મને એવું જણાવો કે એ જો નોર્મલ રેન્જ કરતાં 10% કે 20% વધારે આવ્યું તો એમાં મારે કેટલું ટેન્શન લેવું જોઈએ? અને તમે મને સ્ટેજ વાઇઝ, સ્ટેજ 1, સ્ટેજ 2, સ્ટેજ 3 વાઇઝ સમજાવો કે કયા સ્ટેજ ઉપર એકચ્યુઅલી આપણે બ્લડ પ્રેશરની દવા લેવી જોઈએ, કાં તો એની કોઈ ટ્રીટમેન્ટ જલ્દીથી જલ્દી સ્ટાર્ટ કરી દેવી જોઈએ. ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે આ પણ રાજ, કે તમે એકવાર બીપી મપાવો છો અને તમારું બીપી વધારે આવે છે તો એને બ્લડ પ્રેશર ના ગણવું જોઈએ. હું પણ એવું માનું છું. ઓકે, કોઈ સ્ટ્રેસ લઈને તમે આવ્યા હો, તમે અચાનક સીડી ચડીને આવ્યા અને તમારું બ્લડ પ્રેશર વધારે આવ્યું, કોઈ માનસિકતા તમારી એવી ચાલી રહી છે. ઘણીવાર ડૉક્ટરની ચેમ્બરની અંદર વ્હાઇટ કોટ હાઇપરટેન્શન અમે લોકો કહેતા હોય છે, તો ડૉક્ટરની ચેમ્બરમાં ઘણીવાર વધારે આવતું હોય. એટલે કોઈ ડૉક્ટર પણ એક જ વાર તમારું બ્લડ પ્રેશર આવે તો દવા નથી ચાલુ કરાવતો. કન્ઝ્યુકેટિવ રીડિંગ્સ, અઠવાડિયા પછીનું રીડિંગ, 2 અઠવાડિયા પછીનું રીડિંગ, રોજે રોજ મપાતું રીડિંગ જો વધારે આવતું હોય, તમે એકદમ ફ્રી બેઠા હો ઘરે અને વધારે આવતું હોય તો જ તેને બ્લડ પ્રેશર ગણી શકાય. જો સ્ટેજની વાત કરું તો 120/80 ને આપણે નોર્મલ બ્લડ પ્રેશર ગણીએ છીએ. તો 120 થી લઈને 140 સુધી ઉપરનું એટલે કે સિસ્ટોલિક, અને 80 થી લઈને 90 સુધીનું ડાયસ્ટોલિક નીચે, આને આપણે સ્ટેજ 1 ગણી શકાય. 140 to 160 ઉપરનું અને નીચેનું 90 to 95, 100 વચ્ચેનું એને આપણે સ્ટેજ 2 બ્લડ પ્રેશર કહેતા હોય છે. 160 થી વધારે, 160 થી 180 સુધીનું અને 100 થી વધારે, 100 to 110 વચ્ચેનું જો બ્લડ પ્રેશર આવે એને સ્ટેજ 3 હાઇપરટેન્શન અમે લોકો કહેતા હોઈએ છીએ. અને 180 થી વધારે ઉપરનું જ રહેતું હોય અને 110 થી વધારે નીચેનું રહેતું હોય ડાયસ્ટોલિક, તો એને હાઇપરટેન્સિવ ક્રાઇસિસ કહેવાય અથવા તો મેલિગ્નન્ટ હાઇપરટેન્શન પણ કહેવાય. એવા દર્દીને તો તાત્કાલિક એડમિટ કરીને પણ એની ટ્રીટમેન્ટ કરવી જોઈતી હોય છે. એવા દર્દીને કયા કારણોસર, ઘણીવાર બ્લડ પ્રેશરના જો કારણોની વાત કરું તો 90-95% કેસની અંદર ઇડિયોપેથિક છે, એસેન્શિયલ છે, કોઈ કારણ જ નથી હોતું. પરંતુ જો 5% દર્દી કે જેને કિડની ફેલ્યોરના લીધે, જેને રિનલ સ્ટીનોસિસના લીધે બ્લડ પ્રેશર રહેતું હોય, તો આવા દર્દીને ચોક્કસપણે ડાયગ્નોસ કરવું જરૂરી છે અને એવા દર્દીની ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે. નહીંતર કિડની ફેલ્યોર થવાના ચાન્સીસ હાઈ હોય છે. એટલે સ્ટેજ વાઇઝ વાત કરું તો કોમનલી 3 સ્ટેજ હોય છે. ઓકે, ખૂબ જ સરસ તમે સ્ટેજ વાઇઝ સમજાવ્યું કે ક્યારે ટેન્શન લેવું જોઈએ, ક્યારે ના લેવું જોઈએ. બટ બીજો એક ક્વેશ્ચન એ છે કે એવું થઈ શકે કે ધારો કે કોઈ વાયરલ ઇન્ફેક્શન છે, કાં તો કોઈ પણ એક એવી બીમારી છે, લાઈક ટાઇફોઇડ કન્સિડર કરો, કાં તો કોઈ પણ એવી બીમારી છે જે સિરિયસ છે, કાં તો ડેન્ગ્યુ થયો છે, તો આવી કોઈ પણ બીમારીમાં આપણે ડૉક્ટર જોડે જઈએ ત્યારે ડૉક્ટર પહેલાં બીપી માપે છે. તો પહેલાં તો ડૉક્ટર કેમ બીપી માપે છે એ ટાઈમે, એની પાછળનું લોજિક શું છે અને એની ઇમ્પેક્ટ એ રોગને રિલેટેડ શું છે? એમ કે ઘણીવાર નોર્મલ લોકોને ખબર જ નથી હોતી કે બીપી કેમ માપે. જ્યારે બી તમે એમની ચેમ્બરમાં જાઓ એટલે પહેલાં સીધું મશીન લઈ મેઝર કરશે. તો એનું કારણ શું છે એક્ઝેક્ટ? ચોક્કસ બ્લડ પ્રેશરને તો અમે જનરલ ચેકઅપની અંદર લેતા હોઈએ છીએ. જ્યારે મારી ચેમ્બરમાં પણ શરદી ખાંસીવાળો વ્યક્તિ આવે ને તો પણ રાજ અમે લોકો બીપી તો માપી જ લેતા હોઈએ છીએ. બીપી અમે ફ્રીમાં માપી આપીએ છીએ, એવું કહીએ તો ચાલે, કે બીપી દરેક દર્દીનું મપાવવું જ જોઈએ. ઓકે, દરેક દર્દીનું બીપી માપવાથી એક અવેરનેસ ક્રિએટ થશે કે કોઈ દર્દીને બીપી વધારે તો આવતું નથી ને, જે જસ્ટ જનરલ ચેકઅપની અંદર મપાઈ જતું હોય છે. મારા ચેમ્બરમાં તો 2 વાર મપાય છે. મારા ત્યાં પેશન્ટ બહાર વેઇટિંગ રૂમમાં બેઠું હોય ત્યારે એકવાર મારો નર્સિંગ સ્ટાફ માપે અને જરૂર લાગે તો મારી ચેમ્બરની અંદર હું પોતે પણ બીપી માપતો હોઉં છું. એટલે કે બ્લડ પ્રેશર એ જનરલ ચેકઅપનો એક પાર્ટ છે. એટલે બ્લડ પ્રેશર માપવાથી ગભરાવું ના જોઈએ ડૉક્ટરે કેમ બીપી માપ્યું. સેકન્ડ થિંગ કે કોઈ બી ઇન્ફેક્શન છે તમને, તો ઇન્ફેક્શનની અંદર ઘણીવાર બીપી તમારું લો થઈ જતું હોય છે. મેં પહેલાં પણ કહ્યું કે લો બીપી એ એન્ટિટી નથી, પરંતુ કંઈ ઇન્ફેક્શન લાગ્યું, ડેન્ગ્યુ, તમે બહુ સરસ કીધું કે 2 મહિના પછી ડેન્ગ્યુની સિઝન ચાલુ થશે ત્યારે લોટ ઓફ દર્દીઓ એવા હશે, ઘણા દર્દીઓ એવા હશે કે જેમના બ્લડ પ્રેશર ડાઉન હશે. તો એવા દર્દીને અમારે ફ્લુઇડ આપવું, શું કરવું, એમની ટ્રીટમેન્ટ કેવી રીતે કરવી એ અમને ખબર પડતી હોય છે. ઘણા બધા ઇન્ફેક્શનો એવા હોય છે કે જેની અંદર બ્લડ પ્રેશર ડાઉન રહેતું હોય છે. એટલે બ્લડ પ્રેશર દરેક ઇન્ફેક્શનના કેસમાં મપાવવું જરૂરી છે. અધરવાઇઝ બ્લડ પ્રેશર ઇઝ એ જનરલ ચેકઅપ. ઓકે,
બીજો મારો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ છે કે ધારો કે કોઈને બીપી ડિટેક્ટ થાય છે, બરાબર, અને આપણે એની મેડિસિન સ્ટાર્ટ કરીએ છીએ, તો શું મતલબ મેડિસિનથી બીપી મટે ખરા, કે એ જસ્ટ ખાલી તમારું કંટ્રોલ રાખે છે? રાજ, આના સામે મારો ક્વેશ્ચન છે કે આજે તમને ભૂખ લાગી છે તો તમે આજે જમ્યા તો કાલે ફરી તમને ભૂખ લાગશે ને? લાગશે. બસ, તો કાલે ફરી જમવાનું છે. ઓકે. તો તમે જે ખોરાક ખાવ છો એનાથી તમને નુકસાન નથી ને? તો જસ્ટ લાઈક ધેટ, બ્લડ પ્રેશર એન્ડ ડાયાબિટીસ બોથ આર કંટ્રોલેબલ ડિસીઝ, દે આર નોટ ક્યોરેબલ ડિસીઝ. એટલે કે જેને બ્લડ પ્રેશર કન્ટિન્યુઅસલી દવાઓ લીધા પછી શરૂઆતમાં નોર્મલ આવતું હોય છે અને દવાઓ બંધ કર્યા પછી પણ જો નોર્મલ થઈ જતું હોય તો એ નસીબદાર ગણી શકાય. પરંતુ મોટાભાગના દર્દીઓને દવાઓ લાઈફ લોંગ લેવી પડતી હોય છે. બ્લડ પ્રેશર ઇઝ એ કંટ્રોલેબલ ડિસીઝ, ઇટ્સ એ નોટ ક્યોરેબલ ડિસીઝ. હવે બીજો એક ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન એ છે, લાઈક હું મારા મધરની વાત કરું, એમને ઓલમોસ્ટ લાસ્ટ 18 યરથી બીપીનો પ્રોબ્લેમ છે. સો એ ટાઈમે ડૉક્ટરે એક દવા લખી આપી હતી, બરાબર, અને એ દવા રેગ્યુલર લે છે. હવે એનું શું પ્રમાણ છે મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, બટ ક્વેશ્ચન એ છે કે એ 18 વર્ષથી લે છે કોન્સ્ટન્ટ, અને અત્યારે એમનો બીપી નોર્મલ આવે છે. સો આવા દર્દી માટે તમે શું સજેસ્ટ કરો છો કે એમને ઓનગોઈંગલી ડૉક્ટરનું કન્સલ્ટન્સી લેવી જોઈએ કે હવે આ દવા ચેન્જ કરવાની જરૂર છે, ડોઝ હાઈ કરવો જોઈએ કે લો કરવો જોઈએ, ડોઝ લો થઈ શકે કે ના થઈ શકે? સો એના ઉપર થોડું ગાઈડન્સ આપવું, કેમ કે ઘણા બધા વ્યુઅર્સ એવા છે કે જેમના ઘરે કોઈકને કોઈક એક પર્સન હશે કે જેને બીપીની બીમારી હશે અને દવા લેતા જ હશે, પણ ક્યાંક ને ક્યાંક એવું હોઈ શકે કે એ લોકો એક દવા એક કોન્સ્ટન્ટ સ્ટાર્ટ કરી છે તો એમને એમ કે હવે ડૉક્ટરને બતાવવાની ક્યાં જરૂર છે, લેતા રહો. બ્લડ પ્રેશરના દરેક દર્દીને મારી સલાહ છે કે એને મહિને અથવા તો 2 મહિને તમારા જે ફિઝિશિયન, તમારા જે એમડી, તમારા જે ડૉક્ટર છે એ કે એ પ્રમાણે એમનું ફોલોઅપ કરવું બહુ જરૂરી છે. બ્લડ પ્રેશરનો દર્દી એકવાર દવા ચાલુ કરી દીધી અને પછી વર્ષોના વર્ષો એ દવા લેતો જ રહે એ પણ ખોટું છે, એ પણ નુકસાન કરતા છે. કારણ કે ઘણીવાર એ ગોળીથી પણ નુકસાન થતું હોય તો પણ ખબર નહીં પડે. એટલે દરેક દર્દીએ, જેમ તમે તમારા ઘરે ગાડી લાવો છો તો ગાડીની સર્વિસ 6 મહિને કરાવો છો, તો આ તો તમારું શરીર છે, તમારા શરીરમાં બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે. આવા દર્દી એવા છે કે જેને આપણે મિનિમમ 3 મહિને તો એકવાર બોલાવતા જ હોઈએ છીએ. ઘણા દર્દીઓ 3 મહિને ના સેટ થઈ શકે તો 6 મહિને તો એકવાર ડૉક્ટરને મળવું ખૂબ જરૂરી હોય છે. બાકી મેડિસિન્સ જે બ્લડ પ્રેશરમાં અમે લોકો આપતા હોઈએ છીએ એના કોઈ લાઈફ થ્રેટનિંગ ડિસીઝ, લાઈફ થ્રેટનિંગ આડઅસર નથી હોતી, એનાથી કિડની ફેલ નથી થતી. ફરીથી હું આ વાતને ધ્યાનપૂર્વક કહેવા માગું છું, હું આ વાતને ભારપૂર્વક સંભળાવવા માગું છું કે બીપીથી કિડનીને નુકસાન થાય છે, બીપીની ગોળીથી કિડનીને નુકસાન નથી થતું હતું. સમાજમાં બહુ મોટો મિથ છે કે બીપીની ગોળીઓ ગળ્યા કરશો તો કિડની ફેલ થઈ જશે. ઓકે. બીપીની ગોળીથી કિડની ફેલ થતી નથી, બીપીથી કિડની ફેલ થતી હોય છે. પરંતુ તેમ છતાં ઘણા દર્દીઓ ઘરે જઈને લોકોની વાતો સાંભળીને બીપીની ગોળીઓ બંધ કરી દેતા હોય છે. એટલે જે દર્દીને બીપી છે એ દર્દી ડૉક્ટરની સલાહ માને, ડૉક્ટર કહે એ પ્રમાણે એમના ફોલોઅપ કરતા રહે. ડૉક્ટર કહે એ પ્રમાણે એમાં ડોઝમાં પણ ઘટાડો આવતો હોય છે. ઘણા દર્દીને એવું પણ બનતું હોય છે રાજ કે એનો ડોઝ ઓછો પણ અમે કરતા હોઈએ છીએ. ઘણા દર્દીને કંટ્રોલ ના રહેતો હોય તો એનો ડોઝ થોડો 10-20% વધારવો પડે, પણ એનાથી દર્દીનો ફાયદો જ દેખાતો હોય. બરાબર છે. ઓકે. સો તમે એવું જણાવ્યું કે બ્લડ પ્રેશરથી કિડની પર અસર થાય છે પણ મેડિસિનની કોઈ સાઈડ ઇફેક્ટ નથી, પણ તો પણ જો સાઈડ ઇફેક્ટ પર નજર નાખવામાં આવે તો કઈ ટાઈપની સાઈડ ઇફેક્ટ પોસિબલ છે જે થઈ શકે છે લોંગ ટર્મ પર? મેડિસિનથી વાત કરું તો મેડિસિન, જે દરેક મેડિસિન છે એ સર્ટેન ટ્રાયલથી બહાર આવેલી છે. એના ઘણા બધા ડેટા આવેલા છે. એના ફેઝ 1થી લઈને ફેઝ 4 સુધીના ટ્રાયલ થતા હોય છે. એના પછી એલોપેથી મેડિસિન માર્કેટમાં આવેલી હોય છે. તો એના ટ્રાયલ પ્રમાણે જે કોમન સાઇડ ઇફેક્ટો આવતી હોય છે એ કોમનની અંદર જો હું વાત કરું તો ઘણી દવાઓથી માથું દુખતું હોય છે, ઘણી દવાઓથી નોઝિયા, વોમિટિંગ ઘણી કોઈ દર્દીને થતું હોય છે. આમાં તો શું રાજ કે 10,000 દર્દી પર ટ્રાયલ થયો હોય અને એક દર્દીને પણ સાઈડ ઇફેક્ટ થઈ હોય તો એ નોંધવામાં આવતી હોય છે. એટલે એ સાઈડ ઇફેક્ટ નોંધેલી હોય છે. એનો મતલબ એ નથી બધાને થઈ જાય. ઓકે. બધાને થવાની નથી, પરંતુ આ નોંધેલી હોય છે. ઘણી દવાઓ એવી હોય છે જે કિડની પર આડઅસર કરે છે, ઘણી દવાઓ એવી હોય છે જે લીવર પર પણ આડઅસર કરે છે, પણ રાખે એક કેસ હોય તો એ નોંધવામાં આવતો હોય છે. ઓકે. પરંતુ બ્લડ પ્રેશરની આડઅસરની વાત કરું તો
ઘણા બધા દર્દીઓને બ્લડ પ્રેશરથી આડઅસર થતી હોય છે. તો બ્લડ પ્રેશરની આડઅસરોની જો હું વાત કરું તો કિડની ફેલ થવાનું જો એક મુખ્ય કારણ હું જો કહું તો એ બ્લડ પ્રેશર છે. પરંતુ કેવું બ્લડ પ્રેશર? અનકન્ટ્રોલ બ્લડ પ્રેશર. અનકન્ટ્રોલ ડાયાબિટીસ આ બે કિડની ફેલ થવાના મુખ્ય કારણો છે. જે દર્દીને ડાયાબિટીસ છે અથવા તો જે દર્દીને બ્લડ પ્રેશર છે અને એ દર્દીઓ દવાઓ લેતા નથી, એટલે કે એમના બીપી ને ડાયાબિટીસને અનકન્ટ્રોલ રાખે છે, એવા દર્દીને કિડની ફેલ થવાનો ચાન્સ હાઈએસ્ટ છે. બાકી બ્લડ પ્રેશરની બીજી આડઅસરોની હું વાત કરું તો હાર્ટ એટેક આવવો, હૃદય રોગનો હુમલો થવો, હૃદય પહોળું થઈ જવું, આ પણ એક બ્લડ પ્રેશરની આડઅસર છે. બ્લડ પ્રેશર જો વધારે રાખવામાં આવે, મેં વાત કરી એ પ્રમાણે હાઇપરટેન્સિવ ક્રાઇસિસ, મેલિગ્નન્ટ હાઇપરટેન્શન, એની અંદર ઘણીવાર બ્રેઇન હેમરેજ થઈ જતું હોય છે. મગજની અંદર લોહીનો પ્રવાહ ખૂબ વધી જાય અને કોઈ નળી ફાટી જાય તો એને બ્રેઇન હેમરેજ કહેવામાં આવે. એ પણ એક બ્લડ પ્રેશરની આડઅસર છે. લોહીના નાના નાના ગઠ્ઠા જમા થઈ જવા મગજમાં, એ પણ બ્લડ પ્રેશરની જ એક આડઅસર છે. ઘણીવાર આંખોની નળીઓમાં બ્લડ પ્રેશર વધી જવું હોય, ગ્લુકોમા, ઘણીવાર એવા આંખના પણ રેટાઇનોપેથી જેને કહેવાય હાઇપરટેન્સિવ રેટાઇનોપેથી, આ પણ છે. ડાયાબિટીસ નો ડાઉટ આંખ પર વધારે અસર કરતું હોય છે, પરંતુ બ્લડ પ્રેશર પણ અનકન્ટ્રોલ રાખવામાં આવે તો રેટાઇના પર આડઅસર કરતું હોય છે. એટલે આ બધા આડઅસરો બ્લડ પ્રેશરની છે. ઓકે. સો હવે તમે જે આડઅસરો જણાવી ડિટેલમાં, હવે જો એમનો સામનો ના કરવો હોય તો તમે શું સજેશન આપશો બ્લડ પ્રેશરથી બચવા માટે? કે નો ડાઉટ આફ્ટર 60-70ની એજ પછી કદાચ બ્લડ પ્રેશર આવવાનું જ છે એવું માનીએ, પણ 60-70 સુધી જો આપણે એને કંટ્રોલ રાખી શકીએ એના માટે તમે શું જણાવી શકો? બ્લડ પ્રેશરને જો ના લાવવું હોય તો ફરીથી એક જ વસ્તુ છે કે તમારી લાઈફસ્ટાઈલને ચેન્જ કરો. જે લોકોને જેનેટિકલી બ્લડ પ્રેશર છે, જેને મમ્મી પપ્પાને છે, જેને ફેમિલીમાં બ્લડ પ્રેશર રહેલું છે, એવા દર્દી એમના ડૉક્ટર પાસે મહિને, 2 મહિને, 6 મહિને જ્યારે બ્લડ પ્રેશર મપાવતા રહે, બ્લડ પ્રેશરનો એક રેકોર્ડ રાખતા રહે, અને જ્યારે પણ બ્લડ પ્રેશર જેવું લાગે ત્યારે ચોક્કસ એની દવા ચાલુ કરાવી દે. મેન્ડેટરી છે, મેડિસિન ઇઝ અ મેન્ડેટરી. મેડિસિન બંધ કરવાની કોઈ વાત હું નથી કરવા માગતો. મેડિસિન જો ચાલતી હોય તો મેડિસિન એ મેન્ડેટરી છે, પરંતુ મેડિસિનનો ડોઝ ઘટાડી શકો છો. મેડિસિનને કદાચ ફ્યુચરમાં થોડી બંધ કરવી હોય તો બંધ કરી શકાય. એના માટે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન. ઓવરવેઇટ હો તો કંટ્રોલ કરી દો. વધારે પડતું નમક મીઠું ખવાતું હોય તો એ ઓછું કરી દો. ફેટવાળો ખોરાક જે હાલ આપણે બધા ખાતા હોઈએ છીએ, વધારે પડતો ખવાતો હોય તો એને કંટ્રોલ કરી દો. ડાયાબિટીસ સાથે તમે જો રહેતા હો તો તમારે બ્લડ પ્રેશર આવવાની શક્યતા ઘણી વધારે છે, તો ડાયાબિટીસને કંટ્રોલ કરો તો પણ થશે. બેડ હેબિટ્સની વાત કરું તો એ તો આમાં કદાચ આનો કોઈ પર્યાય જ નથી. નો સ્મોકિંગ, નો આલ્કોહોલ, નો ટોબેકો. આ 3 વસ્તુ તો બંધ કરવી અને કરવી જ છે, કારણ કે આ 3 વસ્તુ તો સાથે સાથે બ્લડ પ્રેશરને લઈને જ આવે છે અને ફેફસા બગાડે છે વધારામાં. એટલે આટલું જો ધ્યાન રાખવામાં આવશે તો કદાચ બ્લડ પ્રેશરને નાથવામાં આવી શકશે, બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં આવશે અને ફ્યુચરની અંદર બ્લડ પ્રેશરની દવા પણ બંધ થઈ શકશે. ઓકે, થેન્ક યુ સો મચ નેહલભાઈ, તમે જે ડિટેલમાં બ્લડ પ્રેશર રિલેટેડ મારા દરેક ક્વેશ્ચનનો આન્સર આપ્યો એના માટે. થેન્ક યુ. નેક્સ્ટ એપિસોડમાં મળીશું તમને હાર્ટ એટેક ટોપિક સાથે. થેન્ક યુ વેરી મચ રાજ. થેન્ક યુ.